બૂથ કેપ્ચરિંગ થયાનો ચૂંટણી પંચનો સ્વીકાર। વિડીયોમાં બૂથ કેપ્ચરિંગ થયું હોવાનું માલુમ પડ્યું છે। એક મોટી ખબર છે, આ મામલે પોલીસ ફરિયાદ કરવા માટે સૂચના આપી દેવાઈ છે। બૂથ કેપ્ચરિંગ મામલે 2ની ધરપકડ થઈ ચૂકી છે। બૂથ પર હાજર અધિકારીઓ પાસે રિપોર્ટ પણ માંગ્યો છે। પ્રિસાઇડિંગ ઓફિસરની જવાબદારી અંગે પણ રિપોર્ટ માંગ્યો છે। જિલ્લા ચૂંટણી અધિકારી પાસે પણ રિપોર્ટ મંગાવ્યો છે। રિપોર્ટ આવ્યા બાદ ફરી મતદાન મુદ્દે નિર્ણય લેવામાં આવશે। ગુજરાતની અંદર બૂથ કેપ્ચરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે, હડકંપ મચી ગયો છે અને આ પરિસ્થિતિની વચ્ચે બૂથ કેપ્ચરિંગ મામલે 2ની ધરપકડ થઈ છે। કોંગ્રેસે ફરી મતદાનની વાત કરી છે। આખો ઘટનાક્રમ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે। વિડીયોમાં બૂથ કેપ્ચરિંગ, ભારતીય જનતા પાર્ટીના નેતાનું બૂથ કેપ્ચરિંગ હાલમાં સામે આવ્યું। અનેક સવાલો ઊભા થયા અને સવાલો બાદ જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ પણ માંગ્યો। રિપોર્ટમાં બૂથ કેપ્ચરિંગ સ્પષ્ટપણે સામે આવ્યું છે। એ વિડીયો સંદર્ભે અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા તેમાં એસપી શ્રી અને કલેક્ટર શ્રીના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા। તથા જે આરઓ જે છે એ દાહોદના છે, તો આરઓ એમના સ્ક્રુટિની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વિડીયો બાબતે એનો નિર્ણયનો અભિપ્રાયથી અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે। જિલ્લા ચૂંટણી અધિકારીને રાતે એ લોકોએ વોટ્સએપથી માહિતી આપી છે, એટલે જિલ્લા ચૂંટણી અધિકારીએ અત્રે રાત્રે અહીંયા વિડીયો મીન્સ કે વોટ્સએપ મેસેજ કરેલો અને સવારે 7ના અરસામાં લગભગ ધ્યાને આવ્યો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી કરી।